હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં હું તમને શીખવવાનો છું ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનો 14મો પાઠ છે પરિવહન, સંદેશા વ્યવહાર અને વ્યાપાર. આ પાઠ આપણે એનસીઈઆરટી માંથી શબ્દ લીટી વ્યવસ્થિત રીતના શીખીશું. જો તમે વ્યવસ્થિત સમજેલું હશે તો મોટા મોટા પ્રશ્નો જવાબ છે તે યાદ રાખવા સાવ સહેલું થઈ જશે. અને જે કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરતા મિત્રો છે તેના માટે પણ આ વિડીયો ખૂબ કામનો રહેવાનો છે, કારણ કે સામાજિક વિજ્ઞાનના આ ચેપ્ટરમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ આવે છે તેમાં. તો ચાલો આપણે વધારે સમય ન બગાડતા દોસ્તો શરૂઆત કરીએ. પરંતુ જે વિદ્યાર્થીઓએ કોર્સમાં જોડાવવું હોય તે પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી અને કોર્સની અંદર જોઈન્ટ થઈ શકે છે. અને બધા જ મિત્રોએ ટેલિગ્રામ ચેનલ વામજા એજ્યુકેશનની અને વોટ્સઅપ ચેનલ આ બંનેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી બધાએ જોઈન્ટ થઈ જવાનું છે. તો ચાલો શરૂઆત કરીએ આપણે 14મો પાઠ એટલે કે પરિવહન, સંદેશા વ્યવહાર અને વ્યાપાર. સૌથી પહેલા દોસ્તો જોઈએ પરિવહન એટલે શું. પરિવહન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, બરોબર, અથવા તો કોઈ માલ સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવું, તેને પરિવહન કહેવાય. સંદેશા વ્યવહાર એટલે પહેલાના સમયમાં ટપાલ દ્વારા સંદેશા મોકલવામાં આવતા. અત્યારે વોટ્સઅપ છે, મેસેજિંગ સુવિધા છે, ફોન કોલ છે, તેનાથી સંદેશો, કોઈ માહિતી છે, કોઈ સંદેશો છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવે. અને વ્યાપાર, વ્યાપાર એટલે કે વેપાર, બરોબર, કે કેવી રીતના પહેલા થતો હતો તે તમામ ડિટેલ્સ આપણે વ્યવસ્થિત આ પાઠની અંદર દોસ્તો શીખવાના છીએ. તો જોઈએ, એક સ્થળેથી બીજા સ્થળે માનવી કે માલ સામાનની હેરફેરને પરિવહન કહે છે. કે એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ માનવી જાય અથવા તો કોઈ માલ સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવે તો આ જે વસ્તુ છે તેને પરિવહન કહેવાય. સામાન્ય રીતે એક સ્થળેથી બીજા સ્થળે જવાની ક્રિયાને પરિવહન કહેવાય છે. કહી શકાય દેશ કે પ્રદેશના આર્થિક અને સાંસ્કૃતિક વિકાસમાં પરિવહનનો ખૂબ મહત્વનો દોસ્તો ફાળો રહ્યો છે. કે ભાઈ ફાળો વધારે છે, સારો છે, કારણ કે કોઈ પણ દેશ છે ને એ એની જરૂરિયાતની વસ્તુ છે તે બીજા દેશમાંથી ઇમ્પોર્ટ કરે અને પોતાના જે ફેમસ વસ્તુ હોય પોતાના દેશમાં જે વસ્તુનું ઉત્પાદન વધારે થતું હોય તે વસ્તુ તે બીજા દેશમાં એક્સપોર્ટ કરે. તો આ જે માલ સામાન લાવવાની અને મોકલવાની જે ક્રિયા છે પરિવહનથી જ થાય, બરોબર. પરિવહનથી વસ્તુઓની માનવીની આવન જાવન પ્રવૃત્તિ સંભવી શકે છે અને પરિવહનથી દૂરના પ્રદેશોને એકબીજાથી સાંકળી શકાય છે. કે ભાઈ દૂરના પ્રદેશો છે તે એકબીજાથી સંકળાયેલા રહે પરિવહનથી. રાષ્ટ્રીય એકતા તથા ઔદ્યોગિકરણ અને શહેરીકરણ જેવી પ્રક્રિયાઓ પરિવહનથી શક્ય બને છે. આજની તુલનામાં પહેલાના સમયમાં લોકો વચ્ચે સંપર્ક બહુ ઓછો રહેતો હતો. પહેલાના સમયમાં આટલા વાહનો નહોતા, આટલી ટેકનોલોજી નહોતી, એટલે લોકો વચ્ચે સંપર્ક બહુ ઓછો રહેતો હતો. અને આજે તો સંદેશાની આપ લે માટે વધુ ને વધુ લોકો સંદેશા વ્યવહારના સાધનોનો ઉપયોગ કરે છે, જેમાં ટપાલ ટેલિફોન, મોબાઈલ ફોન તથા ઇન્ટરનેટ સેવાનો ઉપયોગ સંદેશા વ્યવહારમાં વ્યાપક થવા લાગ્યો છે. અત્યારે અમેરિકા કોઈ વ્યક્તિ સાથે તમારે સંપર્ક સાધવો હોય તો ફટ કરતો વિડીયો કોલ કરવામાં આવે અને તેની સાથે વાતચીત થઈ જાય, બરોબર. તો બહુ ખૂબ સહેલું થઈ ગયું છે. અને ભારતે અવકાશી સંશોધન ક્ષેત્રે ઉપગ્રહો તરતા મૂક્યા છે અને આનાથી દૂરસંચાર સેવામાં ઘણો જ સુધારો થયો છે. કે ભાઈ દૂરસંચાર સેવા કહેવાય, કે દૂરની વ્યક્તિ અથવા તો દૂર કોઈ સંદેશો મોકલવામાં આવે, આને કહેવાય દૂરસંચાર. વ્યાપાર પ્રવૃત્તિ ત્રીજા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે. વ્યાપાર પ્રવૃત્તિ એવી છે કે એક ત્રીજા પ્રકારની આ એક જાતની આર્થિક પ્રવૃત્તિ છે. વ્યાપાર ઉત્પાદન પ્રવૃત્તિને પણ વેગ આપે છે અને કોઈ પણ રાષ્ટ્ર સંપૂર્ણપણે સ્વાવલંબી હોઈ શકે નહીં. કોઈ રાષ્ટ્ર એવું ન હોય કે બધી જ વસ્તુ પોતે પોતાના દેશમાં બનાવતા હોય, બરાબર, પોતાના દેશમાંથી બધી જ વસ્તુ મળતી હોય એવો કોઈ દેશ ન હોય. બીજા દેશ પાસેથી કોઈક વસ્તુ લેવી પડે, બરોબર, ને બીજા દેશને કોઈ વસ્તુ જરૂરિયાત હોય તે આપણે દેવી પડે, જેથી કરીને આપણી ઇકોનોમી છે તે પણ સુધરે. તેથી બીજા દેશો સાથે અદલા બદલીનો વ્યવહાર કરવો જ પડે. દાખલા તરીકે ભારતમાં થતી કૃષિ પેદાશો મધ્ય પૂર્વ દેશોમાં જાય છે અને ત્યાંથી આપણે ખજૂર તથા ખનિજ તેલની આયાત
કરીએ છીએ. હવે છે દોસ્તો પરિવહન. પરિવહન એટલે શું? તો કે આરંભ એટલે કે શરૂઆતમાં માનવી ભટકતું જીવન ગાળતો, પણ ખેતીની શોધ પછી તે સ્થાયી જીવન જીવવા લાગ્યો. આપણે ભણ્યા કે ભાઈ શરૂઆતમાં માનવીઓ છે તે રખડતું ભટકતું જીવન જીવતા. શું કામ જીવતા? તો કે ખોરાકની શોધમાં, પાણીની શોધમાં, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા રહેતા. બરોબર. પછી ધીમે ધીમે ખેતીની શોધ થઈ. ખેતી એવી વસ્તુ છે કે જે એક જ દિવસમાં ઉગી જતી નથી. તે ખેતી કરવા માટે 6 થી 7 મહિના જેવો સમય લાગે. એટલે કે એક જગ્યાએ તમારે ત્યાં ખેતીની આસપાસના વિસ્તારમાં રહેવું પડે. અને ખેતીની શોધ થતાં માનવીઓનું રખડતું ભટકતું જીવનનો અંત આવ્યો અને સ્થાયી જીવન જીવવાનું શરૂ કર્યું. ત્યાં આસપાસ ઘર બનાવે અને ત્યાં જીવન જીવે. પછી શરૂઆતમાં પોતાની વસ્તુઓને જાતે જ વહન કરતો. સમય જતા ખેતી સાથે પશુપાલન પ્રવૃત્તિથી પશુઓનો ઉપયોગ બોજવાહક તરીકે પણ કરવા લાગ્યો. કે ભાઈ ધીમે ધીમે પશુપાલન પ્રવૃત્તિ વધી, એમ બોજવાહક એટલે કે માલ સામાન ઉપાડવા માટે પ્રાણીઓનો ઉપયોગ કરવા માંડ્યા. અને વર્તમાન સમયમાં પશુથી વધારે પરિવહન પ્રવૃત્તિમાં યાંત્રિક વાહનનો ઉપયોગ થવા લાગ્યો છે. અત્યારે પશુ કરતાં પણ વધારે યાંત્રિક વાહનો એટલે કે વાહનો છે, જે સાધનો છે, તેનો ઉપયોગ થવા લાગ્યો છે. હવે અહીંયા જોવો જોઈએ, પર્વતીય વિસ્તારોમાં એક માનવી આટલા બધા લાકડા ભરીને આવે છે અને બીજી જગ્યાએ જંગલ ક્ષેત્રમાં હાથી દ્વારા લાકડું ઉપાડવામાં આવે છે. હવે અવળું લાકડું કોઈ માનવી ઉપાડે તો કેટલા માનવીઓની જરૂર પડે, કેટલી મહેનતની જરૂર પડે. એના કરતાં ભાઈ જુઓ, શાંતિથી હાથી ઉપર પોતે બેસી ગયો, પોતાને હાલવું પણ નથી પડતું. અને હાથી છે તે સામાન ઉપાડે છે અને આ ભાઈનું વજન ઉપાડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ સહેલાઈથી જાય છે. બરોબર. પરિવહન પદ્ધતિને સ્થાન, આબોહવા, ભૂપૃષ્ઠ, માનવ વસ્તીનું પ્રમાણ વગેરે જેવી બાબતો તેને પ્રભાવિત કરે છે. કે ભાઈ આ બધી બાબતો ખૂબ પ્રભાવિત કરે. અને આ ઉપરાંત તકનીકી વિકાસ, આર્થિક વિકાસ, બજાર અને મૂડીરોકાણ, રાજકીય નિર્ણયો જેવા સાંસ્કૃતિક પરિબળો પણ પરિવહન પર અસર કરતા છે. કે ભાઈ આ બધા પરિબળો પણ પરિવહન ઉપર ખૂબ અસર કરતા હોય છે. મેદાની પ્રદેશમાં સડક તથા રેલમાર્ગમાંથી પરિવહન થાય છે. કે ભાઈ મેદાની પ્રદેશ હોય એમાં સડકમાંથી અથવા તો રેલમાર્ગમાંથી, રેલ એટલે કે ટ્રેન, બરોબર, માર્ગમાંથી પરિવહન ખૂબ મોટા પ્રમાણમાં થાય. અને પર્વતીય વિસ્તારોમાં આજે પણ પશુ એટલે કે હિમાલયના દુર્ગમ સ્થળોએ યાક નામનું પશુ છે તેના દ્વારા તથા માનવીઓ બોજવાહક તરીકે ઉપયોગ થાય છે. માનવીઓ કરે યાક દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુઓ લઈ જાય. એવરેસ્ટ આરોહણ સમયે ભોટિયા લોકો, જે સારા પર્વતારોહકો પણ છે, તે સામાન ઉચકવાનું કામ કરે છે. ભાઈ આ લોકો છે તે સારા પર્વતારોહકો છે, પર્વતોને સહેલાઈથી ચડી શકે છે, તો તે સામાન લઈ જવાનું કામ કરે છે. અને આ ઉપરાંત પહાડી પ્રદેશોમાં, જંગલના ક્ષેત્રોમાં હાથી, ખચ્ચર તથા ઘોડાનો ઉપયોગ થાય છે. રણ પ્રદેશમાં ઊંટ શ્રેષ્ઠ બોજવાહક છે. મેદાની પ્રદેશમાં પણ કઠિયારા લાકડા કાપી અને માથે ઊંચકતા તમે જોયા હશે. અને રેલવે સ્ટેશનોમાં કુલીઓને પણ માથે સામાન ઊંચકતા આપણે જોયા છે. કે ભાઈ રેલવે સ્ટેશન છે એમાં સામાન ઊંચકવા વાળા કુલી હોય, જેને લાલ કપડા પહેર્યા હોય, બરોબર, તો તેને આપણે જોયા છે સામાન ઊંચકતા. દરિયા કિનારે કે નદી ઊંડી હોય અને 12 માસ પાણી રહેતું હોય ત્યાં જહાજનો કે હોડીનો ઉપયોગ પરિવહનમાં થાય છે. કે ભાઈ દરિયા કિનારો હોય અથવા તો જે વિસ્તારમાં 12 માસ પાણી રહેતું હોય ત્યાં જહાજ, બોટ, હોડી એનો ઉપયોગ પરિવહનમાં એટલે કે કોઈ વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં ઉપયોગ થાય છે તેમનો. એમના પછી છે સડક માર્ગ અથવા તો ભૂમિ પરિવહન. કે ભાઈ રસ્તાઓ દ્વારા પરિવહન થાય તે. તો પ્રાચીન સમયથી જ પરિવહન માર્ગોમાં સડક માર્ગોનું મહત્વ વધતું હતું. બરોબર. પહેલાના સમયથી જ, પહેલાના સમયમાં ઊંટ ગાડી હતી, બળદ ગાડી હતી, તેના દ્વારા સડક માર્ગે પરિવહન થતું હતું. અને ભારતમાં સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં રાજમાર્ગોની ઝાડ પથરાઈ હતી. સડક માર્ગ, રેલ માર્ગ, દરિયાઈ માર્ગ તથા હવાઈ માર્ગોના પૂરક બની રહે છે. અને સડક પરિવહનનો સૌથી અગત્યનો ગુણધર્મ તેની સેવાનું વ્યાપક ક્ષેત્ર, માલની સુરક્ષા, સમયની બચત અને બહુમુખી અને સસ્તી સેવાઓ છે. આ સેવાઓ સસ્તી હોય છે. માલ સામાન, માનવી અને વિસ્તારોને સાંકળવાનો એકમાત્ર રસ્તો વિકલ્પ એ છે સડક માર્ગ. સડક માર્ગમાંથી જ લોકો સંકળાયેલા રહે છે
અને ભારતની સડક પ્રણાલી યુએસએ અને ચીન પછી વિશ્વની ત્રીજી મોટામાં મોટી પ્રણાલિકાઓમાંની એક છે. બરોબર, ત્રીજા નંબરની આવે. હવે એક જાણવું ગમશે કે દેશમાં કુલ વહનના 83% સડકો છે, 9% રેલવે છે, 6% હવાઈ માર્ગ અને 2% જળમાર્ગો છે. અને એનો અહીંયા એક પાઈ ચાર્ટ પણ આપણને આપેલો છે. ભારતીય સડક માર્ગોનું વર્ગીકરણ કરવામાં આવે. તમે જોતા હોય કે આ નેશનલ હાઈવે છે, બરોબર, એવી રીતના તો કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રાજ્ય ધોરીમાર્ગ, જિલ્લા માર્ગ, ગ્રામીણ સડક માર્ગ અને સરહદી માર્ગ. આ રીતના 5 ભાગમાં તેમને વહેંચવામાં આવે છે. સૌથી પહેલા દોસ્તો આપણે જોવાનો છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ. રાષ્ટ્રીય ધોરીમાર્ગ એટલે કે નેશનલ હાઈવે. અને એના તમે નંબર જોવો તો NH આવી રીતના હોય, NH10 ને NH4 ને આવી રીતના અલગ અલગ નંબર્સ આપેલા હોય. તો રાષ્ટ્રીય ધોરીમાર્ગો આર્થિક દ્રષ્ટિએ જ નહીં પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ પણ અતિ મહત્વના હોય છે. શું કામ? તો કે આ માર્ગોના નિર્માણની જવાબદારી કેન્દ્ર સરકારની છે. કે ભાઈ કેન્દ્ર સરકાર છે આ માર્ગોને બનાવે, બરોબર, નિર્માણ કરાવે. અને આ માર્ગો દ્વારા રાજ્યની રાજધાનીઓની મોટા મોટા ઔદ્યોગિક અને વ્યાપારિક શહેરોને તથા મુખ્ય બંદરોને એકબીજા સાથે જોડવામાં આવ્યા છે. કે ભાઈ એકબીજા સાથે જોડે છે. ભારતને મ્યાનમાર, પાકિસ્તાન, નેપાળ, ભૂતાન, ચીન જેવા પડોશી દેશો સાથે પણ આ સડકો તે જોડે છે. અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 દેશમાં સૌથી લાંબો છે. કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ? 44 નંબરનો દેશમાં સૌથી લાંબો ધોરીમાર્ગ છે, જે શ્રીનગરથી કન્યાકુમારી સુધી જાય છે. સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના અંતર્ગત દિલ્હી, મુંબઈ, ચેન્નઈ તથા કોલકાતા એ 4 મહાનગરોને જોડનારી યોજના છે. ભાઈ આ 4 મહાનગરો તેને જોડનારી આ એક દોસ્તો યોજના છે. તો ગુજરાતમાંથી ક્યાં ક્યાં નેશનલ હાઈવે પસાર થાય છે? તો કે ગુજરાતમાંથી 27, 41, 47, 48, 141 અને 147. આને લખાય એવી રીતના કે NH27 એટલે કે નેશનલ હાઈવે 27 રાહ, બરોબર, એવી રીતે લખાય. વગેરે નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પસાર થાય છે. અને ભારત સરકારે વર્ષ 2011માં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ના નંબરમાં પરિવર્તન કરેલું છે. કે ભાઈ 2011માં આ જે નંબર છે તેની અંદર ફેરફાર કરેલા છે. જનસંખ્યાના આધારે જોઈએ તો ચંડીગઢ, પુડુચેરી, દિલ્હી, ગોવા જેવા રાજ્યોમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની સંખ્યા વધારે છે. મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર જેવા રાજ્યોનો ત્યાર પછી ક્રમ આવે છે. ત્યાર પછી બીજો એમનો ક્રમ આવે છે. વધારે વસ્તી ધરાવતા ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાત આના જેવા રાજ્યોમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગની લંબાઈ પ્રમાણમાં ઓછી છે. કે ભાઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગની લંબાઈ ત્યાં ઓછી છે. એમના પછી સ્ટેટ હાઈવે આવે. સ્ટેટ એટલે કે દરેક રાજ્ય એનું નિર્માણ કરે, બરોબર. તો રાજ્ય ધોરીમાર્ગ એટલે કે સ્ટેટ હાઈવે જોઈએ. વ્યાપાર અને ઉદ્યોગની દ્રષ્ટિએ રાજ્ય ધોરીમાર્ગનું મહત્વ છે. અને આ સડકો રાજમાર્ગ તથા જિલ્લા કેન્દ્રો સાથે જોડાયેલા છે. કે ભાઈ રાજમાર્ગ અને જિલ્લાના કેન્દ્રો એની સાથે જોડાયેલા છે. આ સડકોના નિર્માણ તથા સારી પરિસ્થિતિઓમાં રાખવાની જવાબદારી જે તે રાજ્ય સરકારોની છે. કે ભાઈ રાજ્ય સરકારો છે તેમની જવાબદારી છે. હવે જોવો અહીંયા આ છે નેશનલ હાઈવે 24, બરોબર. દિલ્હી 500 કિલોમીટર એવો બોર્ડ મારેલો છે. પછી આ છે SH10 જોઈ શકો છો. પછી અહીં લખ્યું છે નવાગામ 2 કિલોમીટર. હવે આ જે બોર્ડ છે આ છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ, બરોબર. આ છે તે રાજ્યનો ધોરીમાર્ગ છે અને આ છે તે ગ્રામીણ વિસ્તારનો છે. ડન. ચાલો હવે જોઈએ જિલ્લા માર્ગ. જિલ્લા માર્ગ એટલે કે જિલ્લાઓના રસ્તા. આ સડકો ગામડા તથા શહેરોને જિલ્લા મુખ્ય મથક સાથે જોડે છે. ભાઈ ગામડા અને શહેરો છે તેને જે તે જિલ્લાનું મુખ્ય મથક છે તેની સાથે જોડે છે. તથા તાલુકા મથકોને જિલ્લા મથકો સાથે તે જોડે છે. પહેલા આ સડકો કાચી હતી, એકદમ કાચી સડકો હતી. હવે લગભગ બધી જ સડકો પાકી સડકોમાં પરિવર્તન થઈ ચૂકી છે. અને તેની જાળવણી જિલ્લા પંચાયત કરે છે. જિલ્લા પંચાયત છે તે તેમની જાળવણી કરે છે. હવે દોસ્તો જોઈએ ગ્રામીણ માર્ગ. આ સડકોનું નિર્માણ અને જાળવણી ગ્રામ પંચાયતો દ્વારા કરવામાં આવે છે. કે ભાઈ ગ્રામ પંચાયત છે તેના દ્વારા જાળવણી કરવામાં આવે.
ગામડા પાસેથી પસાર થતા રસ્તાઓને જોડતી સડકો કાચી હોવાથી ચોમાસામાં બહુ ઉપયોગી બનતી નથી. ભાઈ આ સડકો બહુ ચોમાસામાં ઉપયોગી બનતી નથી. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગ્રામીણ પરિવહન સુધારવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ભાઈ આ બધા પ્રયાસો હાથ ધરેલા છે અને તે યોજના મુજબ આ સડકોને પાકી કરવાનું કામ મોટા પાયા પર થયું છે. ભાઈ આ સડકો પાકી થાય, મજબૂત થાય, તેનું કામ એકદમ મોટા પાયા ઉપર કરવામાં આવેલું છે. હવે 5મા નંબરનો દોસ્તો છે સરહદી માર્ગ. સરહદ એટલે કે બોર્ડર. પછી આ બોર્ડર છે તે દેશ વચ્ચેની બોર્ડર હોય, બરોબર, બે જિલ્લા વચ્ચેની બોર્ડર હોય, રાજ્યો વચ્ચેની બોર્ડર હોય. તો જુઓ, સરહદ માર્ગ સંસ્થા એટલે કે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન ની સ્થાપના 1960માં કરવામાં આવી. આ તમારે ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે. અને દેશના સંરક્ષણ માટે સંરક્ષણના હેતુથી સરહદી વિસ્તારોમાં રસ્તાઓનું નિર્માણ તથા સંસ્થા દ્વારા થાય તથા દુર્ગમ ક્ષેત્રોમાં સડકોનું નિર્માણ, તેનો નિભાવ એટલે કે સડકોનું સમારકામ થાય, સમયે તે વ્યવસ્થિત થાય. ખાડા થઈ ગયા હોય તો તે ખાડા બુરાય એવી રીતે. પછી બરફ ઢાંકવા જેવા કાર્યો પણ તે કરે, બરફ હટાવવા જેવા કાર્યો પણ તે કરે છે. બર્ફીલા પ્રદેશોમાં સડકો ઉપર બરફ હોય, બરોબર, તો બરફ હટાવવા જેવા કાર્યો પણ આ સંસ્થા છે તે કરે છે. હવે અહીંયા એક આપણને બોર્ડ આપેલો છે એક્સપ્રેસ ધોરીમાર્ગનો. એક્સપ્રેસ એટલે કે હાઈ સ્પીડ વાળો ધોરીમાર્ગ હોય કે જેમાં ઝડપથી વાહનો ચાલતા હોય. તો જુઓ, આ છે અમદાવાદ, બરોબર, અમદાવાદ 92 કિલોમીટર આ દિશામાં છે એવું બોર્ડ મારેલું છે. પછી અહીંયા બોર્ડ મારેલું છે જયપુર છે તે 750 કિલોમીટર છે અને આ દિશામાં છે. અને અહીંયા એનો એક નંબર આપેલો છે કે ME1, બરોબર. સોરી દોસ્તો, એક્સપ્રેસ હાઈવે દ્રુત ગતિ માર્ગ પણ કહેવાય છે. કેવા દ્રુત ગતિ માર્ગ. અને 4 થી 6 લેન વાળા આ રસ્તાઓ પર વિના અવરોધે વાહનો ચલાવી શકાય. જો આ રસ્તો છે ને 2 લેન છે આવી રીતના, બરોબર. તો 4 થી 6 લેન વાળા પણ રસ્તા હોય એમાં, હા, ચલાવી શકાય છે આરામથી. અને આ રસ્તાઓમાં રેલવે ક્રોસિંગ તથા ક્રોસ રોડ આવે છે. ત્યાં ઓવરબ્રિજ બનાવવામાં આવેલા છે. ભાઈ રેલવે ક્રોસિંગ કે ક્રોસ રોડ આવે ત્યાં ઓવરબ્રિજ બનાવેલા હોય જેથી કરીને કોઈ ડિસ્ટર્બન્સ જ ન રહે, બરોબર. ગુજરાતમાં અમદાવાદથી વડોદરા એક્સપ્રેસ હાઈવેનું આનું ઉદાહરણ છે. અને આ રસ્તાનો ઉપયોગ કરવા બદલ ઠરાવેલો ટોલ ટેક્સ ભરવો પડે છે. ભાઈ આ રસ્તાનો ઉપયોગ કરીએ તો વચ્ચે ટોલ ટેક્સ હોય, ટોલ હોય, ત્યાં ટોલ નાકું ક્રોસ કરીએ તો એમાંથી એક ટેક્સ ભરવો પડે છે. દેશના મુખ્ય બંદરોને જોડતા રસ્તા પણ બનાવવામાં આવ્યા છે, બરોબર. કે ભાઈ દેશના જે મુખ્ય બંદરો છે, એક બંદરમાંથી બીજા બંદર સુધીના રસ્તાઓ પણ બનાવવામાં આવેલા છે કે જ્યાંથી મોસ્ટ ઓફ ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કાર્ય ત્યાં થતું હોય છે. હવે આવે રેલ માર્ગ એટલે કે રેલવે. ભારતીય રેલવે દેશનું સૌથી મોટું રાષ્ટ્રીયકૃત સંસ્થા છે અને ભારતીય રેલવે ભારતીય અર્થવ્યવસ્થાના ક્ષેત્રો જેવા કે ખેતી, ઉદ્યોગ, વ્યાપાર, સેવા વગેરેના વિકાસમાં સહકાર આપનાર મુખ્ય પરિવહન માધ્યમ છે. ભાઈ વગેરેનો વિકાસ થાય એમાં સહકાર આપવાના મુખ્ય પરિવહન માધ્યમ છે. રાષ્ટ્રીય સુરક્ષા, શાંતિ, વ્યવસ્થા, સાંસ્કૃતિક અને ભૌગોલિક એકતા સ્થાપિત કરવા તથા તેને જાળવી રાખવામાં તે મુખ્ય ફાળો પણ આપે છે. રેલ માર્ગમાં ભારતનું સ્થાન એશિયામાં પ્રથમ અને વિશ્વમાં બીજું છે. કે ભાઈ ભારતનું સ્થાન પ્રથમ છે, એશિયામાં પ્રથમ, બરોબર, અને આખા વિશ્વની વાત કરીએ તો બીજું છે. એશિયા ખંડમાં પ્રથમ, આખા વિશ્વમાં બીજું. આ યાદ રાખવાનો છે ક્રમ, બરોબર, કોમ્પિટિટિવ એક્ઝામ વાળા મિત્રોએ ખાસ. હવે રેલવેનો વિકાસ જોઈએ તો ભારતમાં સૌપ્રથમ રેલવે ઈસવીસન 1853માં મુંબઈથી થાના વચ્ચે શરૂ થઈ હતી. કે ભાઈ મુંબઈથી થાના વચ્ચે શરૂ થઈ. અને ભારતમાં 3 પ્રકારના રેલ માર્ગો જોવા મળે. એક છે બ્રોડગેજ, બીજું છે મીટર ગેજ અને ત્રીજું છે નેરો ગેજ. મીટર ગેજ તથા નેરો ગેજ લાઇનને વર્તમાન સમયના બ્રોડગેજમાં મોટા ભાગે પરિવર્તન કરવામાં આવી છે. કે ભાઈ આ લાઇનને મોસ્ટ ઓફ બ્રોડગેજની અંદર પરિવર્તન કરી દીધી છે. ભારતીય રેલવેની આ એક મોટી સિદ્ધિ છે, બરોબર. અને જુદા જુદા ગેજના માપના રેલ માર્ગને કારણે મુસાફરીમાં તથા માલની હેરાફેરીમાં સમય તથા નાણાંનો વ્યય થતો હતો. કે ભાઈ જુદા જુદા ગેજ હતા જેથી કરીને
નાનાનો વ્યય ખૂબ વધતો હતો તેમાં. અને ભારતમાં જે રાજ્યોમાં મેદાની પ્રદેશ, ગીચ વસ્તી, ઔદ્યોગિક વિકાસ, સઘન ખેતી, ખનિજ સમૃદ્ધ ક્ષેત્રો છે અને ત્યાં રેલવેનું જાળું વધારે ફેલાયેલું છે કે ભાઈ ત્યાં ગીચ વસ્તી છે, બરોબર, જ્યાં વધારે પ્રમાણમાં ખેતી છે, ખનિજ સમૃદ્ધ છે. ખનિજ સમૃદ્ધ હોય તો ત્યાં ખનિજ નીકળતું હોય તો તેને બીજી જગ્યાએ રિફાઇનરીમાં પહોંચાડવા માટે પણ આ રેલ માર્ગનો ઉપયોગ કરવામાં આવે, બરાબર. દેશની અંદર કોઈ વસ્તુ આવક જાવક કરવાની હોય દેશની અંદર તો આ રેલ માર્ગનો ઉપયોગ ખૂબ કરવામાં આવતો હોય છે. કોલકાતા, દિલ્હી તથા જયપુર જેવા મોટા શહેરોમાં મેટ્રો રેલ પણ જોવા મળે છે. મેટ્રો રેલ એટલે કે તે શહેરની જ રેલ માર્ગ હોય, બરોબર, જેમાં કોલકાતા છે, દિલ્હી છે, જયપુર છે. અત્યારે અમદાવાદમાં પણ મેટ્રો ચાલે છે. અમદાવાદથી ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી શરૂ થઈ ગઈ છે. અત્યારે ઘણી જગ્યાએ પૂરી પણ થઈ ગઈ છે, બરાબર, ઘણા એરિયામાં ચાલુ પણ છે. મુંબઈને તેના ઉપનગરો સાથે જોડવા માટે ઉપનગરીય રેલવે ઉપયોગી સાબિત થયું છે કે ભાઈ ઉપનગરીય રેલવે. હવે અહીંયા દોસ્તો આ તમે રેલવે જોવો છો તો આ જે ગુચડા જેવું તમને દેખાય એ રેલ માર્ગ ત્યાં ફેલાયેલો છે. તમે જોઈ શકો છો આમાં કે કેવી રીતે રેલ માર્ગ ફેલાયેલો છે. હવે દોસ્તો આવે રેલવે મુસાફરો તથા માલ સામાનની હેરફેર ઉપરાંત દુકાળ સમયે અનાજ તથા ઘાસચારાની ઝડપી હેરાફેરી માટે પણ તે ઉપયોગી બને કે ભાઈ રેલવેના મુસાફરો છે એ માલ સામાનની હેરફેર કરવી છે, બરોબર, દુકાળ સમયે અનાજની કોઈ હેરાફેરી કરવી છે, ઘાસચારાની ઝડપી હેરાફેરી કરવી છે, તો આ રેલમાર્ગ છે તે સૌથી મહત્વપૂર્ણ છે. અને સંરક્ષણની દ્રષ્ટિએ પણ સૈનિકો તથા હથિયારોના સ્થળાંતરણમાં તે ઉપયોગી બને છે. સંરક્ષણમાં સૈનિકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા, સ્થળાંતર કરવા અથવા તો હથિયારો મોકલવા તેના માટે પણ આ ખૂબ ઉપયોગી છે. પછી દોસ્તો બહુ મોટું ટ્રાવેલિંગ, બહુ વધારે કિલોમીટરનું ટ્રાવેલિંગ કરવું હોય તો તે બસની અંદર એટલું સુવિધાભર્યું હોતું નથી. તેના માટે રેલ માર્ગ જ એક બેસ્ટ રસ્તો છે. ભલે પ્લેન ને એ બધું છે પરંતુ રેલ માર્ગ આજે આપણે માર્ગ દ્વારા જઈએ છીએ, રસ્તા દ્વારા જઈએ છીએ, એમાં રેલ માર્ગ જ ખૂબ મહત્વનો છે ભૂમિ માર્ગમાં, બરોબર. કોંકણની રેલવેએ દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં સુરંગો ખોદી, પર્વતો હતા એમાં સુરંગો ખોદી અને એમાંથી રેલવે પસાર થાય છે. માર્ગ બનાવી અને શ્રેષ્ઠ ઇજનેરી કૌશલ્યનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. અને સમય, સુરક્ષા તથા સુવિધા માટે ભારતીય રેલ સેવા ઉત્તમ ગણાય, ખૂબ ઉત્તમ ગણાય છે. અને તેનું આધુનિકરણ ઝડપી કરાઈ રહ્યું છે કે આધુનિકરણ ખૂબ ઝડપી થઈ રહ્યું છે. તેમાં દિબ્રુગઢથી કન્યાકુમારીને જોડતો રેલમાર્ગ છે. દિબ્રુગઢથી કન્યાકુમારી ને જોડતો જે રેલમાર્ગ છે, બરોબર, આ રેલમાર્ગ ભારતનો સૌથી લાંબો માર્ગ છે દોસ્તો. ભારતનો સૌથી મોટો રેલમાર્ગ તે છે કયો? દિબ્રુગઢથી કન્યાકુમારી. યાદ રાખજો કોમ્પિટિટિવ એક્ઝામમાં ખાસ. અને જે વિવેક એક્સપ્રેસ તરીકે જાણીતો છે. જે રેલમાર્ગ છે તેમનું નામ છે વિવેક એક્સપ્રેસ. અને ગુજરાતમાં અમદાવાદ સૌથી મોટું રેલવે સ્ટેશન છે. આ ઉપરાંત મહેસાણા, વિરમગામ, રાજકોટ, વડોદરા, સુરત, આણંદ મહત્વના જંકશનો પણ છે. હવે દોસ્તો આવે જળમાર્ગ કે ભાઈ જળ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનો માર્ગ. પ્રાચીન સમયથી ભારતમાં જળમાર્ગો દ્વારા પરિવહન થતું રહ્યું છે, બરોબર. અને સડક તથા રેલવે માર્ગો ન હતા ત્યારે જળમાર્ગોથી જ વ્યવહાર થતો હતો. પહેલા સડક તથા રેલવેની તુલનામાં જળમાર્ગ સસ્તો પડે છે, જેમ કે તેમના નિર્માણ કે સમારકામમાં ખર્ચ થતો નથી. ભાઈ પાણીમાં કોઈ રસ્તો બનાવવાનો નથી, કોઈ ખાડા પડવાના નથી, એટલે એને રિપેરિંગ ન કરવું પડે. ભારતમાં બે પ્રકારના જળમાર્ગો છે, એક આંતરિક જળમાર્ગ, એક સમુદ્રી જળમાર્ગ. આંતરિક જળમાર્ગ એટલે ભારતની અંદરનો જે જળમાર્ગ હોય, અંદર જ એક જગ્યાએથી પરિવહન કરતા હોય, જ્યાં આસપાસના વિસ્તારમાંથી થતો હોય તે. અને બીજો છે સમુદ્રી માર્ગ. આંતરિક જળમાર્ગ પરિવહન સેવા ઉત્તર પૂર્વ ભારતમાં અસમ, પશ્ચિમ બંગાળ અને બિહાર જેવા રાજ્યોમાં વધારે છે તથા દક્ષિણ ભારતમાં પણ આંતરિક જળમાર્ગો સેવાર્થે વપરાય છે. પછી આ તમે મેપ જોઈ શકો છો, જે જળ માર્ગનો એક મેપ છે. પછી છે નદી નહેર પરિવહન. નદી જળમાર્ગની દ્રષ્ટિએ પશ્ચિમ બંગાળ, અસમ, તમિલનાડુ તથા બિહાર રાજ્યોના મહત્વના છે.
અને આ કાયમી જળમાર્ગમાં સ્ટીમર તથા મોટા મોટા વાહનોનો દોસ્તો સમાવેશ થાય. સ્ટીમર છે, મોટા મોટા વાહનો છે, તેમનો સમાવેશ થાય છે. તેમાં આંતરિક જળ પરિવહનને જાળવવા માટે સરકારે નીચેના જળમાર્ગોને રાષ્ટ્રીય જળમાર્ગનો દરજ્જો આપ્યો છે. ક્યાં ક્યાં? તો કે રાષ્ટ્રીય જળમાર્ગ 1 આ છે ગંગા નદીથી હલ્દિયા અલ્હાબાદ ખાતે 1620 કિલોમીટરનો છે તે. પછી રાષ્ટ્રીય જળમાર્ગ 2 બ્રહ્મપુત્ર નદીથી ગુબરી સાડિયા નદી એટલે કે 891 કિલોમીટરનો છે. પછી રાષ્ટ્રીય જળમાર્ગ 3 એ પશ્ચિમ કિનારાની નહેરથી લઈ અને કોલમ કટ્ટાપુરમ જે 250 કિલોમીટરનો છે તે. એમના પછી છે રાષ્ટ્રીય જળમાર્ગ 4 ગોદાવરી કૃષ્ણા નદીથી લઈ અને કાકીનાડા પુડુચેરી, બરોબર, એ 1078 કિલોમીટરનો છે. અને રાષ્ટ્રીય જળમાર્ગ 5 એ છે બ્રહ્મા નદીથી લઈ અને ગોએન ખલી તાલચેર, બરોબર, 588 કિલોમીટરનો છે. દરિયાઈ જળમાર્ગની હવે વાત કરીએ તો ભારતને લગભગ 7516 કિલોમીટર લાંબો દરિયા કિનારો મળેલો છે. લગભગ આટલો બધો દરિયા કિનારો ભારતને, આખા ભારતને મળેલો છે. અને આ લાંબો દરિયા કિનારા પર 13 મુખ્ય બંદરો તથા 200 જેટલા નાના બંદરો આવેલા છે. કે ભાઈ 13 મોટા બંદરો છે, 200 નાના બંદરો આવેલા છે. અને શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના પછી રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય જળમાર્ગોનો ખૂબ વિકાસ થયો છે. કંડલા, મુંબઈ, નાવા સેવા, માર્માગોવા, ન્યુમેગ્લોર તથા કોચી બંદર પશ્ચિમ કિનારે આવેલા છે. અને તથા કોલકાતા, હલ્દિયા, પારાદીપ, વિશાખાપટ્ટનમ, ચેન્નઈ, ટુટીકોરીન જેવા પૂર્વ કિનારાના મુખ્ય બંદરો પણ દોસ્તો આવેલા છે. હવે ગુજરાત છે. ગુજરાત રાજ્યને 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો મળેલો છે. ભારતની અંદર બધા રાજ્યોની સાપેક્ષે ગુજરાતનો દરિયા કિનારો સૌથી લાંબો છે, જે છે 1600 કિલોમીટરનો. ગુજરાતમાં કંડલા સૌથી મોટું બંદર છે. પછી ભાવનગર ઓટોમેટિક લોક ગેટ ધરાવતું એકમાત્ર બંદર છે કે ભાઈ એનો ગેટ ઓટોમેટિક લોક ધરાવે છે. પછી પોરબંદર 12 માસ ખુલ્લું રહેતું બંદર છે. આ ઉપરાંત વેરાવળ, સિક્કા, પીપાવાવ, નવલખી, મુન્દ્રા, પોશિત્રા, ઓખા તથા હજીરા જેવા મહત્વના બંદરો પણ દોસ્તો આવેલા છે. પોશિત્રા બંદરનો વિકાસ કરવાની યોજના હાથ ધરાઈ છે કે ભાઈ આ બંદરનો વિકાસ થાય તેની એક યોજના અત્યારે હાથ ધરાઈ છે. હવે દોસ્તો અત્યારનો સૌથી ચર્ચિત અને સૌથી વધારે લોકો ઉપયોગ કરતો માર્ગ હોય, જોકે સડક માર્ગનો ઉપયોગ વધારે થાય, પરંતુ એક દેશમાંથી બીજા દેશમાં જવું ખૂબ સહેલું પડી ગયું છે. પછી ભારતના કોઈ બે એરિયા કે જેનું ડિસ્ટન્સ વધારે છે ત્યાં ઝડપથી પહોંચવા માટેનો સૌથી સારો માર્ગ હોય તો એ છે હવાઈ માર્ગ. પરિવહન માર્ગોમાં હવાઈ પરિવહન સૌથી ઝડપી પરંતુ થોડુંક ખર્ચાળ છે, થોડુંક નહીં વધારે ખર્ચાળ પરિવહન છે, બરોબર. દૂરના સ્થાને દુર્ગમ તથા ગીચ જંગલો તથા પર્વતીય વિસ્તારો ત્યાં સડક માર્ગ ન પહોંચી શકાતું હોય તે હવાઈ માર્ગોનો ઉપયોગ કરાય છે. ભારતમાં લગભગ 12 માસ હવાઈ ઉડ્ડયનને અનુકૂળ હવામાન રહે. વર્તમાન સમયમાં હવાઈ માર્ગોનો વપરાશ છે તે દોસ્તો વધતો જાય છે. અત્યારે ભારતમાં હવાઈ સેવાની શરૂઆત ટપાલ સેવા માટે અલ્હાબાદથી નેની સુધી થઈ હતી. સૌથી પહેલા હવાઈ સેવાની શરૂઆત ટપાલ માટે થઈ હતી. ક્યાંથી ક્યાં? તો કે અલ્હાબાદથી નેની સુધી થઈ હતી. પાછળથી તે ખાનગી કંપની ચલાવતી હતી અને આજે એર ઇન્ડિયા નામે ઓળખાતી કંપની ઉપરાંત અન્ય ખાનગી કંપનીઓ પણ હવાઈ પરિવહનની સેવાઓ છે તે સેવા પૂરી પાડે છે. દેશમાં ભારતીય વિમાન મથક સટ્ટા મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય ઘરેલું હવાઈ મથકો, એમના પછી નાગરિક વિમાન ટર્મિનલ હવાઈ મથકોનું વ્યવસ્થાપન કરી રહ્યું છે. અને દેશમાં કોલકાતા, મુંબઈ, ચેન્નાઈ, નવી દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ તથા અમદાવાદ જેવા 15 આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો આવેલા છે. પવનહંસ હેલિકોપ્ટર નામની સંસ્થા એક છે જેને ONGC ને તથા રાજ્ય સરકારને હેલિકોપ્ટર સેવા આપે છે. પવનહંસ નામની હેલિકોપ્ટર સંસ્થા એ ONGC અને રાજ્ય સરકાર આ બંનેને હેલિકોપ્ટરો પૂરા પાડે છે. હવે એમના પછી છે પાઇપલાઇન. પાઇપલાઇન પણ દોસ્તો લાંબી ગોઠવવામાં આવે, બરોબર. તો પાણી, ખનિજ તેલ, કુદરતી વાયુ તથા અન્ય પ્રવાહી પદાર્થો માટે પાઇપલાઇન દ્વારા પરિવહન કરવામાં આવે છે.
અસમના નાહરકોટિયાથી નુનમતી બૈરાની સુધી ખનિજ તેલની પાઇપલાઇન છે કે ભાઈ ખનિજ તેલ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એવડી મોટી પાઇપલાઇનો વિકસાવેલી છે. ગુજરાતના કલોલથી કોયલી અને સલાયાથી મથુરા વગેરે મુખ્ય પાઇપલાઇન છે. અને આ ઉપરાંત બોમ્બે હાઈથી મુંબઈ કિનારા સુધી ખનિજ તેલ તથા ગેસ પરિવહન માટે સમાંતર પાઇપલાઇન નાખવામાં, સમાંતર એટલે કે આમ સીધી પાઇપલાઇનો નાખવામાં આવેલી છે. ગુજરાતમાં પણ ખંભાત, ધુવારણ, કોયલી, અમદાવાદમાં ગેસ લાઇન મારફતે પરિવહન થાય છે. સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદ, લીંબડી, જામનગર, મોરબી, રાજકોટ, ગાંધીનગર જેવા શહેરોમાં પણ પાઇપલાઇન મારફતે રાંધણ ગેસ પુરવઠો પૂરો પડાય છે. ત્યાં ઘણા બધા જિલ્લા અથવા તો શહેર એવા છે કે જેની અંદર પાઇપલાઇનો દ્વારા, શહેરો એવા છે કે પાઇપલાઇનો દ્વારા રાંધણ ગેસ અપાય છે. બાટલા સિસ્ટમ વહી ગઈ, હવે પાઇપલાઇનો દ્વારા આવે છે. પછી છે રજ્જુ માર્ગ એટલે કે રોપવે. રોપવે એટલે કે પહાડી વિસ્તારમાં ઉપર ચડવા માટે, માલ સામાન ઉપર ચડાવવા માટે રોપવેનો ઉપયોગ થાય. રોપવેને રજ્જુ માર્ગ પણ કહેવાય. શબ્દ નવો લાગે પણ એટલે રોપવે જ થયો, બરોબર. જે ગુજરાતની અંદર જુનાગઢમાં આવેલો ગિરનાર પર્વત, એમાં એશિયાનો સૌથી મોટામાં મોટો રોપવે આવેલો છે, બરોબર. પહાડી વિસ્તારમાં માલ સામાન કે મુસાફરોની હેરફેર માટે પર્વત શિખરો સાથે રજ્જુ માર્ગથી જોડી દેવામાં આવે છે. અને ભારતમાં આશરે 100 જેટલા રજ્જુ માર્ગો છે. આખા ભારતમાં રોપવે છે. ઉત્તર ભારતના દાર્જિલિંગ, પછી કુલુ મનાલી, ચેરાપુંજી, હરિદ્વાર, દક્ષિણ ભારતમાં ચેન્નાઈ, મલાઈના પર્વતીય વિસ્તારોમાં રોપવે આવેલા છે. ગુજરાતમાં પાવાગઢ, સાપુતારા, અંબાજી, જુનાગઢ, બરોબર યાદ રાખી લેવાનું. અહીંયા એમ લખ્યું છે કામગીરી ચાલુ છે, પરંતુ આ ટેક્સ્ટબુક લખાતી હતી ત્યારે ચાલુ હતી, અત્યારે પૂરી થઈ ગઈ છે. ખાતે રોપવે સેવાઓ ઉપલબ્ધ છે. એમના પછી દોસ્તો આવે છે સંદેશા વ્યવહાર, જે આપણા પાઠના નામની અંદર જ હતું, સંદેશા વ્યવહાર. તો જોઈએ હવે સંદેશા વ્યવહાર. એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા અથવા તો પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થા એટલે કે સંચાર તંત્ર તેને કહી શકાય. કોઈ સંદેશો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવો હોય, બરોબર, તો એના માટે સંદેશા વ્યવહાર ખૂબ મહત્વપૂર્ણ છે. પહેલાના સમયમાં ટપાલ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો મોકલાતો હતો, અથવા તો પૂર જેવી કોઈ કુદરતી આફતો, ધરતીકંપ જેવી કોઈ કુદરતી આફતો છે, તો લોકોને કોઈ માહિતી આપવી છે સરકારે, તો એમાં રેડિયોનો ઉપયોગ વધારે થતો હતો કે રેડિયો દ્વારા ન્યૂઝ લોકો સુધી પહોંચી જતા હતા, બરોબર. તો આ એક માધ્યમ હતું લોકો સુધી માહિતી પહોંચાડવા માટે. તો એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા તો સંદેશો મોકલવા અથવા તો પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર કહી શકાય. દેશમાં પૂર, દુકાળ, ભૂકંપ, ચક્રવાત, સુનામી જેવી કુદરતી આપત્તિ સમયે રાહત અને બચાવ કામગીરી માટે રોજિંદા જીવનમાં સંચાર તંત્ર ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે. અને દેશના આર્થિક, સામાજિક તથા સાંસ્કૃતિક વિકાસ, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવામાં પણ સંચાર તંત્ર મહત્વની ભૂમિકા અદા કરે છે. કે ભાઈ સંચાર તંત્ર છે ખૂબ મહત્વની ભૂમિકા તેમાં અદા કરે છે. પહેલાના જમાનામાં ઢોલ વગાડીને, ધુમાડા દ્વારા, કબૂતર દ્વારા તથા અન્ય પક્ષીઓ દ્વારા સંદેશા પહોંચાડવામાં આવતા. પહેલાના સમયમાં કબૂતર હતા, કબૂતરમાં ચિઠ્ઠી બાંધી દઈએ, કબૂતર એટલા ટ્રેન હોય કે તે જ્યાં દેવાની હોય ત્યાં પહોંચી અને ચિઠ્ઠી આપી દે, બરોબર. તો આ રીતના સંદેશા મોકલવામાં આવતા હતા. આધુનિક સંદેશા વ્યવહારમાં ટપાલ સેવા, ટેલિફોન અને આજે મોબાઈલ ટેલિફોન, સ્માર્ટફોન તથા ઉપગ્રહોની શોધથી સંચારને ખૂબ જ ઝડપી અને સરળ બનાવાયા છે. વિજ્ઞાન ટેકનોલોજીએ સંચાર ક્ષેત્રમાં વિકાસ લાવવામાં અગત્યનો ફાળો આપ્યો છે. આજે આપણે તમામ મહત્વની ઘટના તથા ક્રિકેટ મેચની જીવંત જોઈએ છીએ અને સંચાર સાધનોને આપણે બે વિભાગમાં દોસ્તો વહેંચી શકીએ છીએ. એક વિભાગ છે વ્યક્તિગત સંચાર તંત્ર, બીજું છે સામૂહિક સંચાર તંત્ર. વ્યક્તિગત એટલે કે વ્યક્તિનું હોય તે, સામૂહિક એટલે કે જે સમૂહનું હોય તે. હવે જોઈએ બંનેમાં ડિફરન્સ મેજર શું છે. તો વ્યક્તિગત સંચાર તંત્ર એટલે કે વ્યક્તિગત સંચાર તંત્રના સાધનોમાં ઇન્ટરનેટ, સ્માર્ટફોન સૌથી અસરકારક અને આધુનિક છે. ઈમેલ, ઈ-કોમર્સ, મુદ્રાની લેવડ દેવડ એટલે કે પૈસા ટ્રાન્સફર કરવા, બરોબર, અથવા તો મેળવવા અથવા તો દેવા, ઇન્ટરનેટના કારણે સૌથી ઝડપી બની ગયા છે. ત્યાં યુપીઆઈ ખૂબ મહત્વનું થઈ ગયું છે.
અને આ ઉપરાંત સોશિયલ મીડિયા વિવિધ એપ્લિકેશન મારફતે સંદેશા વ્યવહાર ક્ષેત્રે ક્રાંતિ આવી છે. વોટ્સઅપ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ ફટોફટ મેસેજ પહોંચાડી શકાય. ગ્રામ વિસ્તાર લોકો પણ તે મારફતે દેશ વિદેશના લોકો સાથે જીવંત સંપર્કમાં રહે છે. બીજું છે સામૂહિક સંચાર તંત્ર, એટલે કે સમૂહ સંચારમાં પણ બે માધ્યમો છે. એક છે મુદ્રિત માધ્યમ જેમાં અખબાર પત્રિકાઓ, અને બીજું છે ઇલેક્ટ્રોનિક માધ્યમ જેમાં આકાશવાણી દૂરદર્શનનો સમાવેશ થાય, એટલે કે રેડિયો છે દૂરદર્શન છે તેનો સમાવેશ થાય છે. બરોબર. પ્રસાર ભારતી દેશનું સ્વાયત્ત પ્રસારણ નિગમ છે અને આકાશવાણી તથા દૂરદર્શન તેમના મુખ્ય બે વિભાગો છે. ભાઈ એક આકાશવાણી એક દૂરદર્શન, આ સંચાર નિગમ છે તેના બે અલગ અલગ વિભાગો છે. દેશમાં આજે આકાશવાણીના 415 સ્ટેશનો છે. તેના દ્વારા 23 ભાષાઓમાં કાર્યક્રમો પ્રસારિત આજે પણ કરવામાં આવે છે. પછી દૂરસ્થ વિસ્તારોમાં પણ તેમનો ઉપયોગ સરળતાથી થઈ શકે છે. પ્રાકૃતિક આફતો સમયે તે મહત્વપૂર્ણ સંપર્ક સાધન બની રહે છે. દૂરદર્શન ઉપગ્રહોના ઉપયોગ દ્વારા સમાચાર, હવામાનની વિગતો તથા શૈક્ષણિક અને મનોરંજનના કાર્યક્રમો પ્રસારિત થાય છે દોસ્તો. અને આજે તો અનેક ખાનગી ચેનલોએ પણ દૂરદર્શનની જેમ કાર્યક્રમો પ્રસારિત કરવા માંગ્યા છે કે ભાઈ પ્રાઇવેટ ચેનલો છે તે પણ આ કાર્યક્રમો પ્રસારિત કરે છે. પછી આવે ઉપગ્રહ સંચાર, એટલે કે કૃત્રિમ ઉપગ્રહમાં પોતાની સંચાર આવડતો છે પરંતુ સાથે સાથે તે અન્ય સંચાર સાધનોનું પણ નિયમન કરે છે. જેમ કે ભારતે છોડેલા ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ એટલે કે INSA પ્રણાલી બહુહેતુક પ્રણાલી છે અને જે દૂરસંચાર, હવામાન તથા ચક્રવાત, વાવાઝોડા જેવી આફતની ચેતવણી, સંશોધન તથા બીજા પ્રસારણમાં તે મદદરૂપ દોસ્તો બને છે. આ ઉપરાંત ભારતીય દૂરસ્થ સંવેદન એટલે કે IRS પદ્ધતિના ઉપગ્રહો પર આત્મનિર્ભર બની અને પોતાની પ્રક્ષેપણ વાહન પોલર સેટેલાઇટ લોન્ચ વેહિકલનો એટલે કે PSLV વિકાસ કર્યો છે. કે ભાઈ PSLV આ લોન્ચ વેહિકલ છે કે જે ઉપગ્રહો લોન્ચ કરવામાં આવે, મોકલવામાં આના દ્વારા આવતા હોય છે. એમના પછી પાઠના નામમાં દોસ્તો છેલ્લે હતું વ્યાપાર. વ્યાપાર એટલે કે વેપાર. ભારત વિશાળ દેશ છે, ખૂબ મોટો દેશ છે અને તેથી તેમાં ક્યાંક પર્વતીય ક્ષેત્ર તો ક્યાંક ફળદ્રુપ મેદાનો છે, મેદાની પ્રદેશો છે, કિનારાના મેદાની પ્રદેશો છે તથા ઘણી જગ્યાએ રણ પ્રદેશો છે. એટલે આવી રીતના વિભિન્ન ભૂપૃષ્ઠ ધરાવે છે અને આવી જ ભિન્નતા આબોહવા, વનસ્પતિ તેમજ ખનિજ સંસાધનો અને સંચાલન શક્તિના સાધનોમાં તે જોવા મળે છે. ભિન્નતાના પરિણામે દરેક પ્રદેશમાં ખેતીના પાક તથા ઔદ્યોગિક ઉત્પાદનોમાં પણ વિવિધતા જોવા મળે છે અને આના પરિણામે દેશમાં બે પ્રકારની દોસ્તો પ્રણાલી જોવા મળે છે. એક છે આંતરિક વ્યાપાર તથા બીજું છે આંતરરાષ્ટ્રીય વ્યાપાર. આંતરિક એટલે કે અંદરો અંદર દેશની અંદર જ વેપાર કરવામાં આવે તેને આંતરિક વેપાર કહેવાય અને બીજું છે આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કે કોઈ વસ્તુ એક્સપોર્ટ બીજા દેશમાં કરવામાં આવે અને ત્યાંનું નાનું ભારતમાં લાવવામાં આવે તો આને કહેવાય આંતરરાષ્ટ્રીય વેપાર. પહેલું જોઈએ આપણે આંતરિક વ્યાપાર. એક રાજ્યમાં વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ વસ્તુઓ બીજા રાજ્યમાં નિકાસ કરવામાં આવે છે. જો દરેક રાજ્યની જે ઉત્પાદિત વસ્તુ હોય કે ભાઈ ત્યાં ઉત્પાદન કરતી વસ્તુ હોય તે અલગ અલગ હોય. ગુજરાતમાં કોઈ અલગ વસ્તુનું ઉત્પાદન થતું હોય તો હિમાચલ બાજુ જાવ તો બીજી વસ્તુનું ઉત્પાદન થતું હોય. ગુજરાતની અંદર કેરીનું ઉત્પાદન થાય તો હિમાચલ બાજુ સફરજન એટલે કે એપલનું ઉત્પાદન થાય. તો અંદરો અંદર આપણે એપલ ત્યાંથી ખરીદીએ, એ લોકો આપણી પાસેથી કેરી ખરીદે. એવી રીતના તો એક રાજ્યમાં વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ વસ્તુઓ બીજા રાજ્યમાં નિકાસ કરવામાં આવે છે તથા બીજા રાજ્યમાં ઉત્પન્ન થતી વસ્તુઓ પોતાના રાજ્યમાં આયાત કરવામાં આવે છે તેને આંતરિક વેપાર કહે છે. દાખલા તરીકે પંજાબમાં ઘઉં વધારે ઉત્પન્ન થાય છે તેથી તે બીજા રાજ્યોમાં મોકલે છે અને જ્યારે પંજાબને દરિયા કિનારો મળ્યો નથી તેથી તે મીઠું ગુજરાતમાંથી આયાત કરે છે. બરોબર. આમ દરેક રાજ્ય પોતાના રાજ્યમાં થતી પેદાશ જે છે તેની નિકાસ કરે છે અને આના પરિણામે ભારતમાં આંતરિક વેપાર છે તે વિકસ્યો છે. પછી છે આંતરરાષ્ટ્રીય વેપાર. વિશ્વના જુદા જુદા દેશો પોતપોતાની જરૂરિયાતો મુજબ વેચવાની તથા આયાત કરવાની પદ્ધતિને આંતરરાષ્ટ્રીય વેપાર કહી શકાય કે ભાઈ આ એક આંતરરાષ્ટ્રીય વેપાર છે
અને આંતરરાષ્ટ્રીય વેપારમાં સમતુલા જાળવવી ખૂબ જરૂરી છે, નહીં તો દેશની વ્યાપાર તુલા નકારાત્મક થઈ જાય છે. અને જે દેશ ઉત્પાદિત વસ્તુની નિકાસ વધારે છે, ભાઈ જે ઉત્પાદન થતી વસ્તુ નિકાસ કરે, બીજા દેશમાં મોકલે, બરોબર, અને આયાત વસ્તુ ઓછી કરે, ત્યારે દેશની વ્યાપાર તુલા હકારાત્મક છે. એટલે કે દેશમાં પૈસા ટોટલ આવે છે, દેશ કમાય છે તેનાથી, એટલે હકારાત્મક છે એમ કહી શકાય. અને આનાથી આપણા દેશમાં વિદેશી હુંડિયામણમાં વધારો થાય છે. જો દેશમાં નિકાસ કરતા આયાત વધી જાય, કે ભાઈ આપણે કોઈ વસ્તુ મોકલીએ છીએ એના કરતા લેવાની વસ્તુ વધી જાય, આયાત વધી જાય, તો નકારાત્મક, તો વ્યાપાર તુલા નકારાત્મક છે એમ ગણાય. જે દેશ વધારે નિકાસ કરે તેનું ચલણ મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં વધે. ચલણ એટલે કે પૈસા છે, તેમનું મૂલ્ય જે આંતરરાષ્ટ્રીય બજારો છે તેમની અંદર વધે છે. અને જે દેશની આયાત વધે છે એવા દેશોનું ચલણ મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં ઘટી જાય છે. ઈસવીસન 1991 થી ઉદારીકરણની પ્રક્રિયા બાદ ભારતના આંતરરાષ્ટ્રીય વેપારમાં ઘણા જ બદલાવો આવ્યા છે, બરોબર, કે ઘણા બધા બદલાવો થયા છે. અને છેલ્લા ઘણા વર્ષોનો અભ્યાસ કરીએ તો લગભગ ભારતની વ્યાપાર તુલા નકારાત્મક રહી છે. એટલે કે આપણે બીજા દેશમાંથી કોઈ વસ્તુ મેળવીએ જાજી અને મોકલીએ છીએ ઓછી, તો આ નકારાત્મક રહી છે. આ વ્યાપાર તુલા હકારાત્મક બને એ માટે હવે સરકારે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ શરૂ કર્યા છે, કે ભાઈ ભારતની અંદર વસ્તુ બનાવી, એટલે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ બનાવ્યા છે. અને આનાથી ઘણી વિદેશી કંપનીઓ ભારતમાં માલનું ઉત્પાદન કરી અને વિદેશમાં નિકાસ કરે છે. મોટી મોટી કંપની છે, ઘણા આઈફોન છે, એપલ્સની પ્રોડક્ટ છે, તે ભારતની અંદર બને છે અને બીજા દેશોમાં તે મોકલે પણ છે. અને હવે આપણે ભારતના આયાત નિકાસ વેપારનો અભ્યાસ કરીએ, કે ભાઈ આયાત નિકાસ વેપાર એટલે શું, ચાલો તેનો અભ્યાસ કરી લઈએ. તો ભારતનો આયાત વેપાર, આયાત એટલે શું, સૌને ખબર છે કે ભારતમાં જરૂરિયાત પ્રમાણે લોખંડ પોલાદનું ઉત્પાદન ન થતું હોય તેથી તથા તાંબાની આયાત કરે છે. કે ભાઈ ભારતમાં લોખંડનું ઉત્પાદન જેટલું થાય તેના કરતાં જરૂરિયાત લોખંડની વધારે છે, જેથી કરીને તે બીજા દેશમાંથી લોખંડ આયાત કરે છે, મેળવે છે. પેટ્રોલિયમ, ખનિજ તેલ તથા લુબ્રિકન્ટ પદાર્થોની માંગ પરિવહન માટે તથા મશીનોની ગતિશીલ રાખવા માટે વધારે છે, બરોબર. ઓઇલ છે, ઊંજણ છે, પેટ્રોલિયમ વસ્તુ છે, બરોબર, એલપીજી છે. તો આ બધી વસ્તુ ભારતમાંથી બહુ મળતી નથી, તો તે બીજા દેશોમાંથી ફરજિયાત મગાવવી પડે છે આપણે, અને તેથી તેની પણ આયાત કરીએ છીએ. મશીનો, મોતી અને કિંમતી પથ્થર, ખાદ્ય તેલ વગેરેની પરદેશમાંથી જરૂરિયાત પ્રમાણે આયાત કરીએ છીએ. આપણે યુએસએ, જર્મની, રશિયા, મ્યાનમાર, ઈરાન વગેરે દેશોમાં આયાત કરીએ, વગેરે દેશોમાંથી વસ્તુઓ આયાત કરીએ છીએ. હવે આવે નિકાસ વ્યાપાર. હવે ભારતની કોઈ એવી વસ્તુ હશે ને કે જે બીજા દેશમાં નહીં થતી હોય, તો આપણે એ વસ્તુનું ઉત્પાદન કરીએ, બનાવીએ અને બીજા દેશમાં મોકલીએ. તો ભારત દેશની કેટલીક વસ્તુઓ દેશમાં મોંઘી ન બને તેથી ઉત્પાદનના અમુક ભાગની જ નિકાસ કરવાની છૂટ આપે છે. કે ભાઈ ભારતની અંદર માની લો કે ભારતમાં જેટલા ઘઉં બને છે તો એ બધા જ ઘઉં બહાર મોકલી દે તો ભારતમાં જ ઘઉંની શોર્ટેજ થાય, અને શોર્ટેજ થાય જેથી કરીને ભારતની અંદર ઘઉં મોંઘા થાય, તો અમુક ટકા જ છૂટ વિદેશમાં મોકલવાની સરકાર આપતી હોય છે. કેટલીક વસ્તુઓના કાચા માલ સામાનની આયાત કરી અને તેમાંથી ઉત્પાદિત વસ્તુઓની આપણે પુનઃ નિકાસ પણ કરીએ છીએ. કાચો માલ લઈ આવીએ, તેમાંથી કોઈ વસ્તુ બનાવીએ અને પછી એને પાછી એક્સપોર્ટ કરીએ છીએ. ભારતની મુખ્ય નિકાસમાં કાચું લોખંડ અને ખનિજ ઇજનેરી સામાન જેવા કે સાયકલ, પંખા, સિલાઈ મશીન, મોટરો, રેલવેના ડબ્બા તથા કોમ્પ્યુટર સોફ્ટવેર વગેરેનો સમાવેશ થાય છે. હવે દોસ્તો છે રસાયણો અને તેના સંબંધિત ચીજ વસ્તુઓ, રત્ન આભૂષણ, ચામડું અને ચામડાનો સામાન, સુતરાઉ કાપડ, માછલી અને તેની પેદાશો, હસ્તકલાની વસ્તુઓ, ચા કોફી સણની ચીજ વસ્તુઓ તથા સીવેલા તૈયાર કપડાની પણ નિકાસ દોસ્તો આપણે કરીએ છીએ. કે ભાઈ સીવેલા તૈયાર કપડા છે તે પણ આપણે બહારે મોકલીએ છીએ. તો દોસ્તો આ હતો આજનો આપણો આ સરસ મજાનો પાઠ. આશા રાખું છું કે આ પાઠ તમને બધાને વ્યવસ્થિત સમજાઈ ગયો છે. હવે આમના મોટા મોટા પ્રશ્ન જવાબ પાકા કરવા ખાસ ખૂબ સહેલા થઈ જશે, બરોબર.
તમારે બધાએ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે. સરસ મજાની કોમેન્ટ પણ કરવાની છે. કયા વિડીયોઝ તમારે જોવા છે કોમેન્ટ કરીને જણાવો. અને બધા જ દોસ્તોએ વામજા એજ્યુકેશનની ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલ છે બરાબર, તેમાં જોઈન્ટ થઈ જવાનું રહેશે. બંનેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. અને કોઈએ કોર્સમાં જોડાવવું હોય તો પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરે, તેમાંથી તમે કોર્સમાં પણ જોઈન્ટ થઈ શકો છો. ડન છે દોસ્તો, તો આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.